નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આવેલ બનાસ ફાર્મ પ્રોડ્યુસર કંપની ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો। 65 તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે શિક્ષક સેવા સંગઠન દ્વારા રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો। વર્ષ 2023-2024નું સન્માન સમારોહ તારીખ 1/9/2024ને રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને ડૉક્ટર સુરેશ ઠાકોર અને મગનજી ઠાકોર, પૂર્વ સરપંચ કોરડા અને લીલાધર ઠાકોર અને જગદીશ રાઠોડ અને ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને ડૉક્ટર દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ અને ડૉક્ટર ગોવિંદજી ઠાકોર અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાધનપુર અંબારામ ઠાકોર અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ અને બાબુજી ઠાકોર રામપુરા અને જીતુજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 3 તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો। ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ દ્વારા અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। આજે તારીખ 1/9/2024ના રોજ રાધનપુર, સાંતલપુર અને સમી કર્મચારી મંડળ અને ઠાકોર સેના આયોજિત આ વિદ્યાર્થી સન્માન સમારોહ જે 6ઠો સન્માન સમારોહ છે, જેની અંદર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો 65થી વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને કર્મચારી મંડળ દ્વારા આજે અમારા આંગણે બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના આંગણે આ કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો અને ખૂબ સરસ યોજાયો। તે બદલ હું બાબુભાઈ સુંડાભાઈ ઠાકોર, ગામ રામપુરા। મહાનુભાવો આપણા સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભી સાહેબ, આપણા MLA શ્રી લવિંગજી ઠાકોર સાહેબ, ભારતીય જનતા પાર્ટીના ભાજપના પ્રમુખ એવા દશરથજી ઠાકોર સાહેબ અને ગોવિંદ ડૉક્ટર સાહેબ અને કર્મચારી મંડળ અને ઠાકોર સેના બધાએ સાંતલપુર અને રાધનપુર અને સમી વિસ્તારમાંથી ઉપસ્થિત રહ્યા હતા। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।